અકોટા અતિથિ ગૃહ ખાતે જનકલ્યાણ શિબિર બીજા તબક્કાનું આયોજન। કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તેમજ વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે વડોદરાના અકોટા અતિથિ ગૃહ ખાતે જનકલ્યાણ શિબિરના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા નાગરિકોને યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભ આપવામાં આવ્યો હતો। વડોદરાના અકોટા અતિથિ ગૃહ ખાતે યોજાયેલી જનકલ્યાણ શિબિરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક લોક કલ્યાણકારી યોજનાઓને એક જ મંચ ઉપર આવરી લેવામાં આવી હતી। શિબિરનો મુખ્ય હેતુ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવાનો અને પાત્ર લાભાર્થીઓને તેનો લાભ સુલભ બનાવવાનો હતો। કાર્યક્રમમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર ચૈતન્ય દેસાઈ તેમજ વોર્ડ નંબર 10, 11, 12ના કાઉન્સિલર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। શિબિર દરમિયાન નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ શિબિરની મુલાકાત લઈને યોજનાઓને અમલીકરણ અંગે માહિતી મેળવી હતી। આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે તે માટે આવા કાર્યક્રમો અત્યંત ઉપયોગી સાબિત થાય છે। જનકલ્યાણ શિબિર દ્વારા નાગરિકોને અને સરકાર વચ્ચેનો સીધો સંપર્ક વધુ મજબૂત બન્યો હોવાનું પણ જણાવ્યું હતું। અકોટા વિધાનસભા મત વિસ્તાર વોર્ડ નંબર 12માં આજે જનકલ્યાણ શિબિર રાખવામાં આવ્યું છે। સવારના 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ ચાલુ રહેવાનું છે અને જે રીતે આપ જોઈ શકો તો મોટી સંખ્યામાં લોકો લાભ લેવા આવી રહ્યા છે અને સાંજ સુધી ઘણા લોકો અહીંયાથી લાભ લેશે। જે પ્રમાણે કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મળીને લોકો સુધી પહોંચાડ્યો છે વિષય કે આજે અહીંયા આગળ કેમ્પ રાખવામાં આવ્યો છે એટલે ઘણા લોકો આવી રહ્યા છે અને આવતા જ રહેશે। સાથે એક જાણકારી વધુ આપું કે આધાર કાર્ડ સાથે ટોટલ 14 જેવા જુદા જુદા પ્લેટફોર્મ્સ લોકોને સુવિધા માટે અહીંયા આગળ રાખ્યા છે સ્ટોલ્સ, જ્યાં તાત્કાલિક ધોરણે એક જ જગ્યાએથી એમની વ્યવસ્થા જે પણ કોઈ લાભ લેવાનો થતો હોય એની જાણકારી પણ મળે અને એમને લાભ લેવો હોય તેમાંથી એમને લાભ પણ એમનો સરળતાથી મેળવી શકે। આભાર।